આજે બનાવશું આપણે દહીં વાળું ભીંડાનું શાક। તો એના માટે આપણે આ રીતનો કાપેલો ભીંડો લીધો છે, દહીં લીધું છે અને કાપીને કાંદા લીધા છે, મીઠું લીધું છે, ગરમ મસાલો, કાપીને મરચાં લીધા છે અને જીરું લીધું છે, આદુ ને લસણ ખાંડી લીધું છે, હળદર લીધી છે, ધાણા જીરું લીધું છે અને કશ્મીરી લાલ મરચું લીધું છે। તેલ લઈશું અને પાણી બનાવવાની શરૂઆત કરશું। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો પહેલા ગેસ ચાલુ કરશું। થોડુંક તેલ નાખીશું અને ગરમ થવા દેશું। હવે તેલ આપણું સારી રીતના ગરમ થઈ ગયું છે, આમાં ભીંડો નાખી દઈશું। આમાં જરીક હળદર નાખશું, જરીક મીઠું અને સાતળી લેવું સારો। ભીંડો આપણો સારી રીતનો તળી ગયો છે, એક ડીશમાં કાઢી લઈ। આપણો શાકનો વઘાર કરી લઈશું તો આમાં થોડુંક તેલ નાખશું, અને ગરમ થવા દેશું। આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે, આમાં હવે જીરું નાખશું। હવે કાંદા નાખી દઈશું, કાંદા સડી ગયા છે, હવે મરચાં નાખશું। હવે આદુ લસણ ની પેસ્ટ હતી નાખીએ, હવે આપણે દહીંમાં ધાણા જીરું પાવડર નાખશું, કશ્મીરી મરચું નાખશું, હળદર નાખશું, મીઠું નાખીએ, ગરમ મસાલો નાખશું અને હલાઈ નાખશું આપણે। હવે આમાં આપણે દહીં નાખી દઈશું અને ભેળવી નાખશું। દહીંમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સડવા દેશું। આમાં તેલ છૂટું પડી ગયું છે, હું ભીંડો નાખું છું। જો બહુ રસાવાળું કરવું હોય તો તમે પાણી નાખી શકો છો, હું રસાવાળું નથી કરતી। દહીં વાળું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે, એને હવે સર્વ કરી લઈશું। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।